So now let's continue with doing API of update, delete and borrow. ઓકે, અપડેટના ટાઈમ પર આપણે જે એડ બુકવાળું જે મોડલ છે એ સેમ મોડલ ઓપન કરીશું, બટ અપડેટેડ આ જે ડેટા છે એ ઓલરેડી અંદર એક્ઝિસ્ટ હશે એ રીતે. દેન ડિલીટમાં આપણે કન્ફર્મેશન લઈશું. ઓકે, લેટ્સ કન્ટિન્યુ. પહેલાં આપણે એપીઆઈસ ક્રિએટ કરી દઈએ બંને માટેની. સો ઇટ વિલ બી more helpful for you to understand. Okay, sync function update book, જેની અંદર આપણે કેટલી 4 વસ્તુ જોઈશે. હવે શું જોઈશે? બુક આઈડી જોઈશે. then we'll need title, then author and year. Okay, now try and catch create कर દઈએ. કેચની આપણે કન્સોલ કરાવી દઈશું. આપણે પહેલાં પેલોડ ક્રિએટ કરીશું. કોન્સ પેલોડ ઇક્વલ્સ ટુ title author and પબ્લિશિંગ યરમાં યર. નાવ બુક આઈડી આપણે ક્યાં મોકલીશું? તો જ્યારે આપણે આપણી એપીઆઈ ક્રિએટ કરીશું ને એ ટાઈમે આપણે મોકલતા હતા, જ્યારે આપણે થંડર ક્લાયન્ટની અંદર કોલ કરતા હતા ત્યારે આપણે કેવું એની અંદર એપીઆઈની અંદર આપણે આઈડી મોકલતા હતા સ્લેશ કરીને. તો જસ્ટ લાઇક દેટ આમાં બી આપણે એવું જ કરીશું. હવે એક્ઝોસ અપડેટ કરવાનું એટલે મેથડ આવશે પુટ. એની અંદર આપણે આપણી એપીઆઈ યુઆરએલ કોલ કરીશું સ્લેશ update underscore book સ્લેશ આપણે બુક આઈડી મોકલવાની છે. સો book ID. Okay, payload and with credentials true. and હવે આપણો જે રિસ્પોન્સ આવશે આપણે રિટર્ન કરાવી દઈશું રિસ્પોન્સ ડોટ ડેટા. આઈપીઆઈને આપણે એક્સપોર્ટ કરી દઈશું. સિમેજ આપણે ડિલીટની ક્રિએટ કરીશું. async function delete book in which આપણે શું જોઈશે? ખાલી બુક આઈડી જોઈશે. એની અંદર આવશે ટ્રાય કેચ. કેચમાં આપણે આપણી પહેલાં એરર કન્સોલ કરાવી દઈએ. ટ્રાયની અંદર આવશે કોન્સ response equals to await exhaust dot delete, then the URL base URL slash delete book slash book ID, then with credentials true. Okay, આપણી એપ ડોટ જેએસમાં એપ ડોટ પાઈમાં ચેક કરી લઈશું. આપણી એપીઆઈઝનું નામ એ જ છે ને, ક્રોસ ચેક કરી લેવાનું. ઓકે, ડિલીટ બુક એન્ડ અપડેટ બુક. ઓકે, વિચાર સેમ. હવે આપણે ડિલીટ બુકને એક્સપોર્ટ કરાવી દઈશું અને એનો જે રિસ્પોન્સ છે એને રિટર્ન કરાવી દઈશું રિસ્પોન્સ ડોટ ડેટા. લેટ્સ ફોર્મેટ ધીસ કોડ. ઓકે, નાવ આપણે એને ક્યાં યુઝ કરીશું? આપણી બુક ડોટ જેએસમાં. અપડેટની બે કોલ કરીશું. કોન્સ અપડેટ book API.
વેટ એપીઆઈ ડોટ ડેટ બુક, જેની અંદર આપણે આ સેમ ડેટા મોકલીશું. કોપી એન્ડ પેસ્ટ ઇટ. અને બીજું શું મોકલીશું? બુકની આઈડી. તો બુકની આઈડી મોકલવા માટે છે ને અહીંયા ઘડી આપણે એક અલગથી સ્ટેટ લઈશું, જેની અંદર આપણે જે બુક પર ક્લિક કરીએ ને એ બુકની આઈડી એ સ્ટેટમાં સ્ટોર થાય ને એ જ આપણે અહીંયા ઘડી મોકલીશું. ઓકે, સો એની માટે આપણે એ સ્ટેટને ક્રિએટ કરીશું. બટ ફર્સ્ટ ઓફ ઓલ આપણે બુકનો એપીઆઈનો કોલ મારી દઈએ અને મોડલને ક્લોઝ કરાવવાનું બી આમાં સેટ કરી દઈએ. ઓકે, આની માટે આપણે અહીંયા ઘડી એક સ્ટેટ ક્રિએટ કરીશું. કોન્સ સેટ સિલેક્ટેડ બુક આઈડી યુઝ સ્ટેટ in which પણ નાવ એ નલ હશે. હવે આપણે છે ને જ્યારે એ કરીશું ને ફંક્શન ક્રિએટ કરીશું એની માટે યુઝ કરીશું, પણ જ્યારે મોડલ ક્લોઝ થાય એ ટાઈમે એ નલ થઈ જવી જોઈએ. ઓકે, તો એ બી કરી દેવાનું. હવે સેકન્ડ થિંગ, આપણને ખબર કેમ નહીં પડશે કે મોડલ કયા ટાઈમે અપડેટનું ઓપન કરાવવાનું અને કયું એડ માટે ઓપન કરવાનું, કયા ટાઈમે, આના ક્લિક પર ને આના ક્લિક પર, રાઈટ? સો ફોર ધેટ આપણે એક નવું ફંક્શન ક્રિએટ કરીશું જેનું નામ હશે કોન્સ અપડેટ બુક ફંક્શન, જેની અંદર આપણે જ્યારે અપડેટની ક્લિક કરીએ ને એ ટાઈમે એ ફંક્શનને આપણે કોલ કરીશું. આની અંદર આપણે શું કરીશું? એક બીજો એક સ્ટેટ લઈશું, સેટ ઇઝ એડિટિંગ, મીન્સ કે આપણે એને અપડેટ કરીએ છીએ એ વેરિયેબલ આપણે અહીંયા ટ્રુ કરાવીશું. બીજે બધે તો એ ફોલ્સ જ થવાનો છે. ઓકે, હવે બીજું શું આવશે અહીંયા? તો જે બી બુકનો ડેટા, જે બી બુક પર ક્લિક થઈ હોય ને એ બુકનો જેટલો બી ડેટા આપણને મળે એ આપણે એના સ્ટેટ્સમાં તો સ્ટોર કરાવવો પડશે. એડ બુકના ડેટાની અંદર શો કરાવવા માટે થઈને પહેલાં આપણે આ સ્ટેટ લઈ લઈએ. કોન્સ હા આવશે આપણું બુલિયન વેલ્યુ આવશે, બરાબર, વિચ વિલ બી ફોલ્સ. આના યુઝ ઉપર આપણે એડ અને અપડેટનું બટન શો કરીશું. હું તમને એનું એક્ઝામ્પલ બતાવું. હા, તમને કન્ડિશનલ ઓપરેટર તો ખબર જ છે, આપણે પહેલાં યુઝ કરેલા છે. ઓકે, અપડેટના ક્લિક ઉપર આપણે ફંક્શનને કોલ કરીશું. તો ઓન ક્લિક શું કરીશું? અપડેટ બુક ફંક્શન. અહીં એરો ફંક્શન ક્રિએટ કરવાનું જ્યારે બી આપણે કોઈ ફંક્શન કોલ કરીએ ત્યારે. ઓકે, અને અહીંયા ઘડી આપણે શું કરીશું? એને ઓપન કરાવી દઈશું. અહીંયા ઘડી ઓપન મોડલ બી થશે. ઓકે, તો હું તમને આ સિમ્પલ બતાવું કે એડિટિંગના ક્લિક ઉપર બી ઓપન થાય છે મોડલ. જો આના ઉપર શું આવ્યું નામ? એડ બુક અને એમ્પ્ટી ડેટા, તો બરાબર છે. પણ હું અગર અપડેટ પર ક્લિક કરું છું તો અપડેટ બુક આવ્યું, પણ આ જે પ્રીફિલ ડેટા બધા આવવા જોઈએ ને, જેમ કે ટાઇટલ ઓલરેડી છે, એનું ઓથર ઓલરેડી છે, પબ્લિશિંગ યર ઓલરેડી છે, તો એ આવવું જોઈએ. પછી એડની જગ્યાએ અપડેટ થવું જોઈએ. તો એ બધી જ કન્ડિશન આપણે શેના થ્રી મારીશું? ઇઝ એડિટિંગથી. જે રીતે આપણે આની અંદર મારી એડ બુક અપડેટ બુકમાં. ઓકે, સો ફોર ધેટ આપણે શું કરીશું? જે આપણે આપણું બોરોમાં જે ફંક્શન એ કર્યું છે અંદર આપણે બુકનો ઓબ્જેક્ટ, મીન્સ કે આ જે ઓબ્જેક્ટ છે એમાં બધું મળે છે, આપણને આઈડી મળે છે, ટાઇટલ મળે છે, ઓથર મળે છે અને પબ્લિશિંગ યર મળે છે. તો એ આપણે અહીં મોકલી દઈએ ફંક્શનમાં.
તો આપણને આ બુકમાં બધું મળી જશે. તો અહીંયા આપણે એને સેટ કરી દઈશું. સેટ ટાઇટલની અંદર આપણે શું કરીશું, બુક ડોટ ટાઇટલ, દેન સેટ ઓથરમાં બુક ડોટ ઓથર, દેન સેટ યરમાં બુક ડોટ પબ્લિશિંગ યર, અને સિલેક્ટેડ બુક આઈડીમાં આપણે શું મોકલીશું, આપણી બુક આઈડી, એટલે બુક ડોટ બુક આઈડી મળશે ને. હવે આપણે બુક્સ માટે બુક આઈડી છે એટલે બુક આઈડી મોકલીશું. ડન. હવે આપણે જોઈશું ને તો જ્યારે બી અપડેટ ફંક્શન પર આપણે ક્લિક કરીશું ને તો એ ટાઈમે એ બુક આઈડીને કોલ કરતું હશે. સો લેટ્સ સી ધેટ. ઓકે, જસ્ટ અ મિનિટ. સેટ સિલેક્ટેડ બુક આઈડી આવે. ઓકે, નાઉ લેટ્સ સી. હવે આપણે અહીં અપડેટ પર ક્લિક કરીશું તો ડેટાસી પ્રીફિલ્ડ આવ્યા, એન્ડ એડ પર કરીશું તો પ્રીફિલ નહીં આવે. તો સેમ એઝ અહીંયા બી કન્ડિશન મારીશું ઇઝ એડિટિંગની, અને એની અંદર અગર અપડેટનું બટન આવે છે તો પછી અપડેટનો એપીઆઈ કોલ થવો જોઈએ, અને એડનું બટન આવે છે તો એડનો એપીઆઈ કોલ થવો જોઈએ, રાઈટ. તો એ બી કરી દેવાનું આપણે. આમાં બી સેમ થશે. એરો ફંક્શન લેવાનું, જેની અંદર આપણે કન્ડિશન મારીશું કે ઇઝ એડિટિંગ અગર આપણને ટ્રુ મળે છે તો કયું ફંક્શન કોલ થશે, અપડેટ બુક એપીઆઈ, ઓર એલ્સમાં એડ બુક એપીઆઈ. નાઉ લેટ્સ સી અપડેટનું બટન બી આવી ગયું અને આ બી થઈ ગયું. એડનું અહીંયા અપડેટ બુક આવે છે, રીઝન ઇઝ કે ઇઝ એડિટિંગ આપણું ક્લોઝ કરનાર ટાઈમે ફોલ્સ નહીં થતો. તો અહીંયા ઘડી જેવું આપણે સેટ સિલેક્ટેડ બુક આઈડી નલ કરી દીધું એ રીતે સેટ ઇઝ એડિટિંગ બી અહીંયા ઘડી આપણે ફોલ્સ કરી દેવાનું. અપડેટ એડ, ડન. સેમ મોડલમાં આપણે બે વસ્તુ અલગ અલગ એડ કરી દીધું. નાવ હવે અપડેટના એન્ડ પર આપણે ચેક કરીએ કે અપડેટ થાય છે કે નહીં. ઓકે, ઓકે, ધેર ઇઝ સમથિંગ રોંગ. શું કહે છે, 401. ઓકે, એટલે આપણે જે સેશનવાળી એરર આવી, સેશન હજુ સેટઅપ નથી કર્યું એટલે આપણે આના નેક્સ્ટ વિડીયોમાં આપણે સેશનનું સેટઅપ કરીશું. ઓકે, હવે આપણે અપડેટ કરીએ કે 1984 બુક અપડેટ. સી અપડેટ થઈ ગયું. એડ ઉપર તો ન્યૂ બુક એડ થતી હતી જ આપણી. સો અપડેટ ઇઝ વર્કિંગ પરફેક્ટલી. નાવ આપણે હવે ડિલીટનું કરીશું. તો ડિલીટનું આપણે ઓલરેડી એપીઆઈ ઇન્ટિગ્રેશન તો કરેલું જ છે, આઈ મીન એપીઆઈ તો એડ કરી છે. હવે આપણે એને બુક ડોટ જેએસમાં ઇન્ટિગ્રેટ કરવાની છે. તો ફોર ધેટ આપણે શું કરીશું, કોન્સ એનું ફંક્શન ક્રિએટ કરીશું ને, તો ડિલીટ book API equals to async, જેની અંદર આપણે સેમ એઝ ટ્રાય કેચ લઈશું.
આપણી એરરને શો કરાવીશું. એરરની કન્સોલ કરીશું એન્ડ દેન કોન્સ ડેટા ઇક્વલ્સ ટુ અવેટ એપીઆઈ ડોટ ડિલીટ બુક, જેની અંદર આપણે શું મોકલીશું? ખાલી આપણી બુક આઈડી. હવે બુક આઈડી બી કઈ જશે? ફરી બુક આઈડી નોર્મલ જશે, જે આપણે જ્યારે બી એપીઆઈ કોલ કરીશું ત્યારે એને મોકલીશું. ઓકે, એન્ડ ધીસ ઇઝ ડન. અને એના પર આપણે આપણી એપીઆઈને ફરી કોલ કરી દઈશું. ઓકે, મોડલ તો ક્લોઝ જ આવવાનું છે ડિલીટ પર. હવે આપણે ડિલીટનું જે ફંક્શન છે એને યુઝ કરવાનું, રાઈટ. એની પહેલાં આપણે કન્ફર્મેશન લઈશું કે એ બુકને ડિલીટ કરવી છે કે નહીં. આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ડિલીટ ધીસ બુક, એવું આપણે કન્ફર્મેશન લઈશું. તો ફોર ધેટ ઓન ક્લિકમાં આપણે એક ફંક્શન ક્રિએટ કરીશું જેની અંદર આપણે ઇફ એલ્સ લઈશું. એરો ફંક્શનમાં ઇફ વિન્ડો ડોટ કન્ફર્મ, જેની અંદર આપણે પૂછીશું આપણો ક્વેશ્ચન કે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ડિલીટ ધીસ બુક ક્વેશ્ચન માર્ક. ઇફ એ યસ કરે છે તો શું થશે? ડિલીટ બુક એપીઆઈ કોલ થશે, જેની અંદર આપણે બુક ડોટ બુક આઈડી મોકલીશું. એલ્સમાં કંઈ જ નહીં આવે. અગર એ ટ્રુ કરે છે તો બરાબર છે, બાકી તો એ કેન્સલ કરશે તો ક્લોઝ જ થઈ જશે. બરાબર. સો ધીસ વિલ વર્ક પરફેક્ટલી. નાવ લેટ્સ ચેક કે ઇટ ઇઝ વર્કિંગ ઓર નોટ. મારે બુક કરવી છે ડિલીટ બુક 2. આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ડિલીટ ધીસ બુક? ઓકે એન્ડ કેન્સલ. હું ઓકે કહીશ તો એ બુક ડિલીટ થઈ જશે. સી, 5th નંબરની બુક ડિલીટ થઈ ગઈ. યુ કેન સી ઇટ અગેન. સો આપણી અપડેટ એન્ડ ડિલીટની એપીઆઈ થઈ ગઈ. નાવ નેક્સ્ટ બોરો. એ આપણે આપણા નેક્સ્ટ એમાં કરીશું કે બોરો એન્ડ રિટર્ન.